हर घर स्वदेशी अंतर्गत जंबूसर नगरपालिका द्वारा स्वदेशी उत्पादनों तथा कुशળ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે સ્વદેશી મેળાનું 10 દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ સ્વરાજ ભવન ખાતે થયો છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરવા હર ઘર સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકામાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે તારીખ 6/3/2024 થી 15/3/2026 સુધી યોજાનાર સ્વદેશી મેળાનો પ્રારંભ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ચીફ ઓફિસર આર.એચ. પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલ, મહામંત્રી અમિતભાઈ પ્રજાપતિ, ધર્મેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા સંકલ્પ લીધો હતો। હર ઘર સ્વદેશી તેના માટે મહિલાઓના આશીષ ઘણા જરૂરી છે। ઘર વપરાશ માટે ખરીદાયેલી ચીજ વસ્તુ સ્વદેશી ખરીદવાનો આગ્રહ રાખવા જણાવ્યું હતું તથા સ્વદેશી અને વિદેશી અંગે સવિસ્તાર સમજ આપી હતી। આજે સંકલ્પ લઈ સ્વદેશી વસ્તુ ખરીદવા જણાવ્યું હતું। આ મુહિમ સ્વજાગરણ સાથે ચલાવવી પડશે। આપણા દેશમાં ઉત્પાદન થતી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીશું તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થશે અને દેશ મજબૂત થશે। આ સ્ટોલ થકી માતા બહેનો યુવાનોને રોજગારી મળી રહેશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવ્યું હતું। સદર સ્વદેશી મેળામાં સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ કારીગરોને પ્રોત્સાહન અને સ્થાનિક ઉદ્યોગોની સમૃદ્ધિ વધારવાના હેતુથી આશરે 50 જેટલા સ્ટોલ, જેમાં હાથ બનાવટની વસ્તુઓ, રોજિંદા વપરાશ, ઘર વપરાશ, ખાણીપીણી સહિતના સ્ટોલ ઊભા કરાયા હતા। મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી ખરીદીનો લાભ લીધો હતો। આ પ્રસંગે અગ્રણી ચંદ્રકાંતભાઈ પટેલ, નિલેશભાઈ ભાવસાર, અમીષાબેન પટેલ, આશીષભાઈ ભટ્ટ, નગરપાલિકા સદસ્યો, જંબુસર નગરપાલિકા NULM સ્ટાફ, ચારમી ભટ્ટ, રેશમા પટેલ, કર્મચારી મિત્રો સહિત મોટી સંખ્યામાં નગરજનો અગ્રણીઓ હાજર રહ્યા હતા। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત આજે જંબુસરમાં સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 6 થી તારીખ 15 સુધી અહીંયા આગળ ચાલવાનો છે। વિવિધ સ્ટોલોનું આયોજન અહીંયા થયું છે। હર્બલ પ્રોડક્ટ છે, ખાણીપીણી છે, રમકડા છે, હાથથી બનાવેલી વોલપીસ ને ઘણી બધી વસ્તુઓ સુંદર આયોજન અહીંયા આગળ કરવામાં આવેલું છે। આ મીડિયાના માધ્યમ દ્વારા આજે એક આહ્વાન કરવા માગું છું કે જંબુસર તથા તાલુકાના આજુબાજુના લોકોએ આ મેળામાં ચોક્કસ આવવું જોઈએ। ચોક્કસ આવી અને આ મેળામાં અહીંની ગૃહ નિર્માણ ઉત્પાદન વસ્તુઓને જોવી જોઈએ, એમને ઘર વપરાશ માટે એને પરચેસ કરવી જોઈએ અને ચોક્કસપણે આપણા મોદી સાહેબનું એક આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે એમાં આપણે સહભાગી થઈએ એવી સૌને વિનંતી।